जय श्री कृष्ण। सवारना 6 वाग्या है और हूँ आज उठी हूँ 4 वाग्यानी काम कर लीधु। मैं भेन धोई लीधी, चाय कर लीधी, બધું काम कर लीधु। હવે જેનું મોટું કામ है એ માં કરી લે છે અને હું વહેલી ઉઠી એવા હાટું કે અમે હે ને મોગલધામે હાલીને જાય। અમારા નનાણે અહીંથી 30 કરે લગભગ 30 કિલોમીટર થાય ત્યાં અમે હાલીને જાય। હું અમારા કુટુંબની બાયું જણું થોડાક અમારા ટૂંકમાં અમારા આડોહી પાડોહીના બધા અમે હાલીને જાય। હાલો હવે આપણે મોગલ માના દર્શન કર્યા જ। કેદીનું મનમાં હતું, માનતા બાનતા નથી પણ મનમાં હતું અમારા ઘરમાંથી હું એક જ જાઉં હં। એટલે હાલો બેનને ઉઠાડતી જાય, માં હું ત્યાં એને ઉઠાડીને કહી દઉં કે હું જાઉં અને હવે હાલતા થાય। હાલો રામ રામ। સવારના 8:30 જેવો ટાઈમ થાય છે અને મારે વ્લોગ ચાલુ થાય છે વાડીએ તલમાંથી ડાયરેક્ટ, અને એ ધારીના તલમાંથી હો। અવડાવડા હે આપણે ધારીના તલ જો આવા થઈ ગયા હે, સહેજ પાખા હે। આ વાછડી નથી, ઓલી બે વાછડી થોડીક પાખી હોય આના કરતાં। ને ચકલીને રખોલું 10-12 દિવસે રાખતા ને હવે નથી રાખતા। હવે આવી ઘૂમરો મારી જાય, સવારમાં એક ચક્કર મારી જાય, પાછા રૂંઢે એક ચક્કર મારી જાય ને હવે ચકલી ટૂંકમાં બે હે તો એ કાપી ના શકે, કારણ કે અવડા થઈ ગયા। હવે આ એનાથી ઝીણા હોય ને તો કાપી નાખે, બાકી આ હવે ના કાપે। એટલે હવે રખોલું બંધ થઈ ગયું છે ને આપણે 24-25 દી થઈ ગયા આ નહીં હો, મહિનામાં 6-7 દી ઓછા હે। એટલે હજી આને પાણી આપણે ઉગાવાના ટૂંકમાં ઉપરા ઉપર 2 પાયા હતા, પાછું પાયું નથી, માતા પાઈ લીધું છે। એ ચાલતા થોડાક વધારે વડા થઈ ગયા છે, મોર છે ઘણા, એટલે આવા કંઈક છે ચાલ જો। અમુક પાટું હોય એની પાકી, ઓલી વાછડી પાખા થયા છે એ વધઘટ થઈ ગયું, બાકી હું નામ પાખો એમ ફૂટીએ હરા। અને બ્લોગ તો જો કે સવારમાં વહેલો ચાલુ કર્યો છે। એ ગઈ છે નંદાણે હાલીને, મોગલ માતાજી અમારા કુટુંબમાંથી 3-4 જણા એ બધા હાલીને ગયા છે। આગળ ફોન કર્યો તો દાંતરાણે પૂગું થઈ ગયા રોડ પહારા નથી ગયા, કંઈ પૂગે હવે એ બધા ઈમડા ગયા હાલી। જોઈ લે આ તલ વાવ્યા તેથી કેટલું હવામાન ટાઢું હોય, જીરું ઉગી ગયું બોલો। ને તપમાં જીરું ઉગે, આપણે હિયારે થોડુંક વહેલું વાવી દઈએ તડકા હોય તો નથી ઉગતું, ને આ ઉગી ગયું બોલો। ઘણા ઉગ્યા, ક્યાંક પારવા છોટા તલે હજી ઉગે છે, જોઈ લે જારિયા। હજી આ પાણી પીએ ને તો આવા ખાલા છે ને એમાં ક્યાંક નીકળી આવે, ભાદરે મલક નીકળે। આ કવડો ફેર આ અવડો થઈ ગયો ને આવા હે ઉઈ ગયો, એટલે એમ વધઘટ થઈ જાય। હજી આ પાણી પીએ ને તો એવું કે જો જીરું વળી બીજું અહીંયા યારી અહીંયા ઉઈ ગયું, અહીંયા ઉઈ ગયું, એટલે એમ પારવા છે ને જીરાને છોટા ઘણા ઉઈ ગયા છે। હવામાન તેથી ટાઢું હોય તો જ ઉગે ને, તડકામાં જીરું ઉગે। ધારીમાં પારિયું ફોરીને રા પાકી મૂકી હતી બેયમાં, આમાં માથલામાં અને આમાં, એટલે રા પાકા એમને પડ્યું, બીજું કંઈ જાયકો નથી, બહુ ખેર કરી નથી કંઈ, રાપલી મૂક્યું। કોઈ ખડનું છોટું હોય ને તો ટૂંકમાં બિયાણ અટકી જાય, સુકાઈ જાય ત્યાંથી। બાકી હવે આટલા ગાજર હાલ્યા છે, હવે થોડાક દિન હે એ પછી ખવાઈ જાય। અમારે તો નથી ખવાતા, ભેહ વધારે પૂરતા ખાય છે, બાકી આપણે ખાતર એમને પડ્યું છે એને હવે એનું કામ લેવાનું રહે, એના માટે ધૂળ નાખીને પલાળવાનું ને એવું। હાલો ઘૂમરો મારી લીધો ને હવે જવું છે ને ઘેરથી પછી જવું છે લગ્નમાં, મારે અને મારા બાપુને જવું છે ભાણવા, એમના લગ્ન છે। વાડિયાથી આવી તૈયાર થઈને હવે જવું છે લગ્નમાં, જવાનું છે ભાણવારી, તમે કહ્યું તમને એ પ્રમાણે મારે અને મારા બાપુને જવાનું છે મેરદાયરામ લગ્ન, અહીંયા જવાનું છે અને ભાણવાર જવાનું છે। હાલો હવે હે ને નીકળી, મોડું ઘણું થઈ ગયું, 9:30 તો અહીંયા જ થઈ ગયા। દોહમાં જ રાતે અને લીંબડીથી 3 કિલોમીટર ઓરા હોય આ બેડીને પાછી આવે। લીલુબેનને અહીંયા ખોટી થતા ચા પાણી પીતા હતા, નાની દાણા ભૂલી જાય લાગી છે અને બીજી ખાઈતા નથી। બીજો ફોન તો આગળ વહી જાય છે જરાક વાહન, અહીંથી રોડ એવો છે ને એટલે તમને આમ જોવો કે આમ હાલવાની મજા આવે, આટલી રથીવારો હોય એટલે મજા આવે। અને અમે છે ને કેવેદાણ પૂગીને ચાલો ચોકમાં કેવું માતાજીના દર્શન કર્યું પણ ખાઈતા નથી, આગળ ઠંડુ પીધું, પછી લીલુબેન એને કોફી પીધી અને હવે મોટી મોહનને જીતવા તો થાવું મારા કાકા લીંબડી રહીએ ને એ ટૂંકમાં એમ તો અમદાવાદ રહીએ પડી, હમણાં ઓરી કરવા આવ્યા હતા ને એટલે અહીંયા છે એટલે ત્યાં જીતવા કંઈક થાવું। હાલો જાય હવે સ્કૂલનું નિહાર ખબર ઘણી વાર ઓલું આવતું હોય। 1 વાગ્યો અને અમે છે ને ખૂબ ગયા, અમને એમ હતું કે અમે 3-4 વાગે
રાખ્યું પણ બધાને બહુ જ નહીં ખેંચી એટલે 1 વાગે જો હવે છે ને માતાજીનું મંદિર સામું જ દેખાય છે. નાનું આંખડી વટી ગયા, ફ્રૂટ સલાડ પીધો ત્યાં, થોડીક વાર ખોટી થયા. મોહિત ત્યાં અહીં ઠંડુ પીધું હતું, ટૂંકમાં કાકાને ત્યાં એટલે ત્યાં ઠંડુ પીધું હતું અને ત્યાં ઘેર નહોતા, ત્યાં ઓફિસે કાકાને ઓફિસ છે ને ત્યાં ભેગીને અને પછી અહીંયા વચમાં એક કંઈ પાણી પીધું અને પછી અહીંયા ફ્રૂટ સલાડ રાખી પીધો એટલે બહુ જ બધા બહુ જ પાછા હડપમાં આવી ગયા. બપોરનો ટાઈમ થતો એટલે બીજી ભૂખ લાગે એટલે આપણે મુગલમાં જો મંદિર દેખાય છે. હાલો હવે માતાજીને દર્શન કરી લઈ. હાલો એકની માથે જરાક થયું ને તો અમે પૂગી આવ્યા માતાજી હે ને રથી બહુ જ નહીં પણ અટાણે છે ને આટલા માણસ ના હોય કેમ કે માણસ છે ને વધારે પૂરતા બપોર કઈથી હોય અને સવારે વહેલા હોય એટલે બપોરે અમારે જેવા કોઈ હાલીને આવ્યા હોય ને એ જ હોય. બાકી બધા બપોર કઈને અને સવારમાં વહેલા ગામનું માણસ ટૂંકમાં સવારે વહેલું વધારે આવે. હાલો દર્શન કરી લીધા અને દોઢ થતો હે હવે છે ને મોટી મોહીને સ્વાગાને દર્શન કરશી અને અમને તેડી જાય હે આવવાના હે બપોરા ત્યાં કરવા ધરાડ ત્યાં લઈ જાય છે એટલે બપોરા ત્યાં કરવા જ જોહે. અમે જીરીક વાર અહીં બેસી હતા એ આવી જાય અને પછી ઘેરનું ગોઠવશું. આવી રીતના લીંબડી અહીંયા જાય દર્શન કરી લીધા ને આમી કોઈ થાય કાં નથી જરે અહીંયા છે ને રથી એવી છે ને જવાનું મન ના થાય કે બેઠા જ રહે એવી રૂપારી રથી છે. અસલ લોબી છે, છાંયો બોરો અહીંથી આમનો વાહુથી જે ઝાડવાની આર છે. હાલો હવે ઘડીક વાર અહીંયા બેસી હતા મોહીને આવી જાય. માતાજીને દર્શન કરી લીધા, મોહીને તેડવા આવી ગયા ને ગાડી બારી વાઈટ જોઈ છે ત્યાં જઈને બપોરા કરી લે. હાલો હવે ઘેર જઈને મળશું પાછા. બપોરા મોહીને અહીંયા કાકા ત્યાં કશું ટૂંકમાં મોહી કરતા હોય ને એટલે મોહીના વધારે આવડી જાય. આમ તો મારા કાકા હગા થાય એ તેડવા એને જે ગાડી પડી જ છે ત્યાં. હાલો ભાઈ આજ છે ને બૈડા પૂગી એવા ભણવાર હવે અહીંયા જ છે 2 કિલોમીટર. જો બૈડો સામો દેખાય આપણે જવાનું છે આમ એટલે અહીંયા ભાવ ભણવારમાં નથી જવાનું, ઓરું રહી જવાનું હવે. હવે અહીંથી આમ ભાઈને ફોન કર્યો એ આગળ ઊભી અમારે લગ્નમાં આવવાનું હતું એ પૂગી આવ્યા ભણવાર આમ રહી ગયું આપણે વાડીમાં હે અહીંયા બારોબાર. આ છે ને જાન આવું આવી છે અને આને કોમાં તો સાંજીનું છે આ બધું પાર્ટી પ્લોટ જાન આવી હવે ઉમણો. જમી કરી લીધું અને બધાને મળી લીધું અને હવે નીકળવું હે. આની કોમાં બૈડામાં ભણવાર કોમને આવીને એટલે તડકો જ પડે ને, અમારે આવો તડકો ના પડે અહીંયા તો તપકો આજો ગાડી હલગી એટલો તપ છે અમારે, એટલો તપ ના હોય, લૂ ના પડે ટૂંકમાં. હાલો અમારે હજી છે ને વચમાં 1-2 ચા પાણી પીવા હે એટલે એમ પછી વેલેરા ખાઈ નીકળી જાય.
કરી દે તપી ગઈ હલગી ગઈ અમે મોરે રાખી કે ઝાડવેથી રાખ્યું જળવાઈ ઠરી જાય આગળ આખો બરડો ચીરી અને ઉગી એવા ચામુંડ માતાજી જો અમારા કુળદેવી માતાજીનો હુકમ થઈ ગયો દર્શન કરવા હા અમારા કુળદેવી ચામુંડ માતાજી જય મા ચામુંડા હાલો અહીંયા પગે લાગી નારિયેળ વધારી અને માતાજીનો હુકમ થઈ ગયો હે જાવું તો ઉમળું અમે કઈ હાલો ને આપણે આમ દર્શન કરતા જાય માતાજીના પગે લાગતા જાય હમણાં આવ્યા અહીંથી ને પછી માતાજીનો હુકમ થઈ ગયો હતો એ જો કે નવરાત્રિમાં અહીંયા આવતા હોય નવરાત્રિ જોઈએ કેવા જ હોય આમાં ગ્રાઉન્ડમાં અહીંયા સ્કૂલ છે ને ઓલું ગ્રાઉન્ડ સામું દેખાય ને ત્યાં હોય નવરાત્રિ ગયા વર્ષે આવ્યા હતા અમારે છે ને 12 મહિનામાં એક વાર્તા માતાજી અહીંયા બખલના પગે લાગવા આવવાનું હોય 12 મહિનામાં એક વાર્તા આવી રીતે નીકળતા હોય ને એ આવતા હોય તો અલગ જ પણ હું 12 મહિનામાં એક વાર આવતા જ હોય રાજ માતાજીનો હુકમ થઈ ગયો તો દર્શન થઈ ગયા હમણાં આવ્યા હતા અને અમારું જૂનું ગામ મોરતા બખલના જોકે ખોટિયું બધા એટલા મેરમાં છે એ ને અમે આયરમાં હોય એ બધેનું ખોટિયુંનું મોર જૂનું ગામ બખલા બહુ જબરું જૂનું ગામ છે અને અમારા જૂના ફરિયા છે આમ દેવાણે કંઈ કહેવાતી અમે તો કોઈથી ગયા નથી મારા બાપુને ગયા હે અમે નથી ગયા એમ કે ફરિયા છે જૂના ત્યાં આપણે જ નથી જોયા જા હું હાલો કોક દી ટાઈમ વખતે પગાજ માતાજીનો હુકમ થઈ ગયો દર્શન થઈ ગયું જો આવું કંઈક મંદિર છે માતાજી જો કે વિડીયોમાં તમે અમારે જોતા હો ને અહીંયા આવી તો વધારે પૂરતું બખલા આવવાનું હોય ચોટીલા જવાનું હોય બખલા વધારે હોય 12 મહિનામાં એકવાર તો આવવાનું હોય જ અહીંયા અમારે મેં કહ્યું એ પ્રમાણે હા ઓહા નહોતો માતાજીનો હુકમ થઈ ગયો હાલો બાપુ કે જાઉં પગે લાગ્યો મેં હાલો જે અહીંયા લગ્ન છે માતાજી મંદિરે હાલો માતાજીનો હુકમ થઈ ગયો તો તે જે માતાજીના દર્શન થઈ ગયા અને અહીંયા આપણે અમારા ભાઈઓ જ છે અને વિડીયો જોવે એટલે ખબર પડી જાય જો કે રામદેવભાઈનું આમંત્રણ હતું એ આવ્યા છે એટલે પણ આજ નથી જવા આજે ઉતાવળમાં હોય ને એટલી વારમાં મજા આવે નહીં પાછા ટાઈમ લઈને આખા દીનો ટાઈમ હોય ને ત્યાં આવ્યું રામદેવભાઈની બાજુમાં જ ગામ છે બેરણ અને આમ હવદાભાઈ ભરતભાઈ વિડીયો જોવે એટલે સીધા ફોન તો આવી માતાજી આવ્યા નહીં પાછા હવે ટાઈમ છે ને એટલે ક્યાંય ચા પીવા જવાનું છે આગળ રસ્તામાં જ 1-2 ચા પીવા છે જો ટાઈમ રહે ને તો પણ નામે અહીંયા હુકમ થઈ ગયું માતાજીને એ દર્શન થઈ ગયા હાલો હવે પાછા રિટર્ન બપોરા કર્યા પૂરો ખાધો હવે ઘેર આપણે અહીંથી જઈએ કારણ કે ટૂંકમાં એ અમદાવાદ જઈએ પણ હમણાં કેટલાક 20-25 દિવસે અહીંયા છે ચોરી કરવા ઉતાવળ પર આવ્યા હતા લગ્ન હતા એટલે એમ પછી રોકાણા હવે અમારે ઘેર જવું છે અને પોરો ખાધો હતો 3:30 ગયા છે એટલે ઉતાણા હાથ ઘેર પૂગી જાય પોરો ખાઈ લીધું નામી જો ઘેર પૂગી આવ્યા હા એ શાંતિથી વડામાં બેઠા હતા ઘડી પર વાતું કરી દઉં જય શ્રી કૃષ્ણ કરીને પગે લાગીને પ્રસાદી દીધી જો આપણે મોગલમાંની પ્રસાદી ચોકલેટોની પ્રસાદી હોય વધારે પૂરતી અને બાપુ આ ને ઈતા હજી તો હરસીભાઈ બેઠા હતા આંગળી ફોન આવ્યો હતો એટલે ઈતા કંઈ આવે એનું નક્કી નથી અમે નામી ટાણા હર ઘેર પૂગી આવ્યા મોરથી હતું ખાવ હાંજુથી ઘેર પૂગ્યું પણ નામી પોરો મોતી મોહનીને નથવા કરીને ગયા ન્યાય નામી પોરો ખવાઈ ગયો અને પછી અહીંયા દાણા પૂગી આવ્યા અહીંયા ઘણી વાર અડધી કલાક થઈ ગયો હશે બેઠા ને અડધી કલાક થઈ જ ગયો હશે ટાઈમ જોયો નહોતો નામી યાત્રામાં જિંદગી થઈ ગઈ અસર મોગલમાં હુકમ હે ને નકર હે ને મોગલમાં અમે અડક વડક હમણાં એકવાર જ પગે લાગવા જવાનું નકર હુકમ આટલો ટાઈમથી અહીંયા અમારા મોગલમાંનો અવડો પરચો છે અવડી શ્રદ્ધા બધા અવડા માણસ જતા હોય પણ મારથી જવાનું નહોતું આજ હુકમ હે ને જવાય ગઈ ગામથી કોઈ કહે હાથમાં સીધી ચાની અડાય અમે તો એ નામ થાય એ આંગળી પી ગયા અમે જે બસ કોઈ કહે ગાડી રાખી અને સીધો ચા પાણી પીએ ગમે એટલા ચા પી દો ને તો ઘેર આવીને જરા ખૂટો ભરવો પડે ત્યાં હોજે ભર ને ગામમાં ત્યાં ઘણા નહીં થાવ ભણવર પછી બખરડા પછી મોરાણા એ જગ્યાએ ચા પીધો
અડવાણ હર્ષિભાઈને મેં કલાક ચા પીધો બેઠા બકાલ ટેટી બકાલું હોય મરચી સાકર ટેટી કઈ ને સાકર ટેટી એના ચપના ભરી દીધા આવીને પણ ચા પાણી પીવાય. તમે કઈ આપે એ યાલીને જામતનું કરી દર્શન માતાજીના રમઈ માતાજીના દર્શન કર્યા. હર્ષિભાઈ બે ચપલા ભરી દીધા. ટમેટા, લીલા મરચા, લાલ મરચા અને હાકર ટેટી. હે બરાબર ચપલું આખો ભરી દીધું લ્યો. બકાલું બધું ખુલ્લું કરી નાખો ચબલામાં તપી જાય.